મિત્રો, જો તમારી રાશિ કુંભ રાશિ છે તો આજનો આ સંદેશ અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે 16 ઓગસ્ટ 2026 રવિવારનો દિવસ તમારા માટે માત્ર એક સામાન્ય દિવસ નથી. આ દિવસ તમને તમારા જીવનમાં કોણ સાચું છે અને કોણ માત્ર પોતાના સ્વાર્થ માટે તમારા નજીક છે. કેટલીક વાર ભગવાન આપણા જીવનમાંથી કોઈ વ્યક્તિને દૂર કરે છે, ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. પણ યાદ રાખજો, દરેક વ્યક્તિનું જીવવું નુકસાન નથી હોતું. કેટલાક લોકોનું દૂર થવું એ જ આપણા સારા સમયની શરૂઆત હોય છે. અને કુંભ રાશિના જાતકો માટે આજે ખાસ વાત એ છે કે તમારે લોકોની વાત કરતાં તમને કર્મોને વધારે મહત્વ આપવું પડશે. મિત્રો, જો તમે કુંભ રાશિના છો તો કોમેન્ટમાં એક વાર લખજો ઓમ નમઃ શિવાય, જય બજરંગબલી, અને ભગવાન શિવને પ્રાર્થના કરજો કે મારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય અને સારા લોકો સાથે મળે. ચાલો હવે જાણીએ 16 ઓગસ્ટનો આ ખાસ સંદેશ. કુંભ રાશિ માટે સૌથી મહત્વની વાત. કુંભ રાશિના લોકો સામાન્ય રીતે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ કરે પછી દિલથી કરે છે. પરંતુ તમારે એક મોટી મુશ્કેલી એ છે કે તમે ઘણી વખત સામેની વ્યક્તિની ભૂલને પણ માફ કરી દો છો. તમે કહો છો, ચાલો ભૂલ થઈ હશે, ફરી બીજી વાર પણ માફ કરો છો, અને ત્રીજી વાર પણ સંબંધ બચાવવાનો પ્રયત્ન કરો છો. પરંતુ હવે સમય આવી રહ્યો છે કે તમારે એક વાત સમજવી પડશે. સંબંધ માત્ર એક વ્યક્તિનો પ્રયત્નોથી નથી ચાલતો. જો તમે જ હંમેશા ફોન કરો છો, તમે જ હંમેશા વાત કરો છો, તમે જ સમાધાન કરો છો અને તમે જ વારંવાર દુઃખ સહન કરો છો, તો પછી એક સંબંધ છે કે તમારે એકતરફી જવાબદારી. 16 ઓગસ્ટનો દિવસ તમને આ પ્રશ્નનો જવાબ શોધવા માટે મદદ કરી શકે છે. જીવનમાંથી બે પ્રકારના લોકો દૂર થઈ શકે છે. હવે સૌથી મહત્વની વાત, કુંભ રાશિના જાતકોએ ખાસ કરીને બે પ્રકારના લોકોની ઓળખ કરવી જોઈએ. પહેલો પ્રકાર, જે તમારા સફળતા જોઈને અંદરથી ખુશ થતો નથી. તમને જ્યારે સફળતા મળે ત્યારે તે વ્યક્તિ અભિનંદન તો આપે છે, પરંતુ અંદરથી તેને તમારા પ્રગતિ પસંદ નથી. તમારા સારા સમાચાર સાંભળીને તેનો ચહેરો બદલાઈ જાય. તમે કંઈ નવું શરૂ કરો તો તે તરત જ તમારી અંદર શંકા ઊભી કરે, આ થશે કે નહીં, તમને આ કામ આવડશે, પૈસા બગાડતો નહીં, તારા માટે આ મુશ્કેલ છે. મિત્રો, સલાહ અને નિરાશ વચ્ચે ખૂબ મોટો તફાવત છે. જે વ્યક્તિ સાચી સલાહ આપે છે તે તમારી ભૂલ બતાવે છે, પરંતુ તમારા ઉત્સાહ નહીં તોડે. પરંતુ જે વ્યક્તિ તમારી હિંમત જ તોડી નાખે તેની સાથે થોડું અંતર રાખવું યોગ્ય બની શકે છે. બીજો પ્રકાર, જરૂર પડે ત્યારે જ યાદ કરનાર વ્યક્તિ માટે. આવો વ્યક્તિ તમને ત્યારે જ યાદ કરે છે જ્યારે તેને તમારી જરૂર હોય. પૈસા જોઈએ તો તમારો ફોન, કોઈ કામ હોય તો તમારો ફોન, કોઈ મદદ જોઈએ તો તમારો ફોન. પરંતુ જ્યારે તમને તેની જરૂર પડે ત્યારે ફોન બંધ, સમય નથી, બહાનું ત્યારે કુંભ રાશિના લોકો ઘણી વખત આવા સંબંધોને પણ વર્ષો સુધી ખેંચતા રહે છે. પરંતુ 16 ઓગસ્ટના સંદેશ કહે છે, તમારું દિલ મોટું રાખો, પરંતુ તમારા સીમા પણ નક્કી કરો. દરેક વ્યક્તિને ખુશ કરવાની જવાબદારી તમારા નથી. પૈસાની બાબતમાં કેવો સમય રહેશે? હવે વાત કરીએ ધનની. આ સમય દરમિયાન તમારી સામે પૈસા સંબંધિત નવી તક આવી શકે છે. કોઈ જૂનું કામ ફરીથી શરૂ થશે છે. અટકેલી ચૂકવણી અંગે વાતચીત થઈ શકે છે.
કોઈ વ્યક્તિ પાસેથી જૂના પૈસા પાછા મળવાની આશા પણ બની શકે છે. પરંતુ અહીં એક સાવચેતી ખૂબ જરૂરી છે. માત્ર મોઢાની વાત પર પૈસાનો વ્યવહાર ન કરશો. કોઈ વ્યક્તિ તમને કહે, ચિંતા ન કર, હું પૈસા પાછા આપી દઈશ, તો મિત્રો વિશ્વાસ પર મોટો નિર્ણય લો. લખિત પુરાવો, ચોક્કસ શરતો અને તમારા ક્ષમતા, આ 3 બાબતો ધ્યાન રાખજો. આ રાશિફળને નિયંત્રિત ભવિષ્યવાણી નહીં પરંતુ આધ્યાત્મિક માર્ગદર્શન તરીકે લો. નોકરી અને વ્યવસાય. નોકરી કરતા કુંભ રાશિના જાતકો માટે આવનારો સમય પોતાની ક્ષમતાના બતાવવાનો બની શકે છે. તમારા કામ પર કોઈ અધિકારીનું ધ્યાન જઈ શકે છે. તમારી મહેનતની પ્રશંસા થઈ શકે છે. પરંતુ એક વાત યાદ રાખજો, ઓફિસની દરેક વાત દરેક વ્યક્તિ સામે શેર ન કરવી. તમારો પ્લાન, તમારી આવક, તમારી નવી તક, તમારા ભવિષ્યના નિર્ણય, આ બધું બધાને કહેવાની જરૂર નથી. ક્યારેક શાંતિથી કામ કરનાર વ્યક્તિ સૌથી ઝડપથી આગળ વધે છે. વ્યવસાય કરતા લોકો માટે પણ નવા સંપર્કો બની શકે છે. પરંતુ પાર્ટનરશિપ અથવા મોટું રોકાણ કરતા પહેલા તમારા વિગતો તપાસવી. વાત કરીએ પ્રેમ સંબંધ વિશે. પ્રેમ સંબંધોમાં કુંભ રાશિના જાતકો માટે એક મહત્વની સમજણ આવી શકે છે. જો કોઈ વ્યક્તિ સાચે જ તમને પ્રેમ કરે છે તો તે તમારી વાત સાંભળે છે, તમારી મુશ્કેલી સમજશે, તમારી સફળતાની ખુશી થશે અને જ્યારે તમને નબળા પડશો ત્યારે તમારી સાથે ઊભો રહેશે. માત્ર મીઠા વાતો કરવી અને પ્રેમ નથી. જ્યારે મુશ્કેલી આવે ત્યારે સાથ આપવો એ જ સાચા સંબંધની ઓળખ છે. જો તમારા સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી ગેરસમજ ચાલી રહી હોય તો ગુસ્સામાં નિર્ણય ન લો. શાંતિથી વાત કરો, કારણ કે નાની ગેરસમજ ક્યારેક વર્ષોનો સંબંધ તોડી નાખે છે. વાત કરીએ પરિવાર. પરિવારના કોઈ વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે મહત્વપૂર્ણ બની શકે છે. ઘરમાં નાની બાબતને મોટો વિવાદ ન બનાવશો. તમારી વાત સાચી હોય તો પણ દરેક વાત સાબિત કરવા માટે ઝઘડો કરવાની જરૂર નથી. ક્યારેક મૌન પણ જવાબ હોય છે. અને ખાસ કરીને કુંભ રાશિના જાતકો માટે એક વાત, ઘરના લોકો સાથે સમય પસાર કરો. પૈસા કમાવવા માટે આખી જિંદગી દોડશો તો પણ પરિવાર સાથે વિતાવેલો સમય પાછો મળતો નથી. વાત કરીએ મનની સ્થિતિ. આ દિવસોમાં તમારા મનમાં ઘણી બધી બાબતો એક સાથે ચાલી શકે છે. જૂની વાતો યાદ આવવી, કોઈ વ્યક્તિ અને આપેલું દુઃખ યાદ આવવું, ભવિષ્યની ચિંતા થવી અને આગળનું શું થશે એવો પ્રશ્ન મનમાં આવવો. આ બધું સ્વાભાવિક છે. પરંતુ ભૂતકાળને વારંવાર યાદ કરીને વર્તમાન બગાડશો નહીં. જે વ્યક્તિ ગઈ તેને જવા દો. જે સંબંધ તૂટ્યો તેને દરેક વખતે જોડવાનો પ્રયાસ ન કરો. અને જે તક તમારા સામે આવી રહી છે તેને ઓળખો. ભગવાન જ્યારે એક દરવાજો બંધ કરે છે ત્યારે ઘણી વખત બીજો રસ્તો ખોલી રહ્યા હોય છે. રવિવારનો ખાસ આધ્યાત્મિક સંદેશ. 16 ઓગસ્ટ રવિવાર હોવાથી સૂર્ય ઉપાસનાનું પણ વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો અને મનમાં પ્રાર્થના કરો, હે સૂર્યદેવ, મને સાચો માર્ગ બતાવો, મારા જીવનમાંથી અંધકાર દૂર કરો અને મારા કર્મોમાં શક્તિ આપો. જો તમારે પરંપરા અને શ્રદ્ધા અનુમતિ આપે તો ભગવાન શિવનું સ્મરણ પણ કરો. ઓમ નમઃ શિવાયનો જાપ કરો. મુખ્ય વાત માત્ર મંત્ર બોલવાથી નથી, મંત્ર સાથે સારા
કર્મ કરવાની પણ જરૂર છે. કુંભ રાશિ માટે સરળ ઉપાય. મિત્રો, હવે એક સરળ ઉપાય. રવિવાર સવારે સૂર્યદેવને સમર્પણ જળ અર્પણ કરો. પછી થોડો સમય શાંતિથી બેસો. તમારી આંખો બંધ કરો અને મનમાં કહો, મારા જીવનમાં જે મારા માટે સારું છે તે જ રહે અને જે મારા વિશ્વાસમાં અવરોધ છે તેને ભગવાનની કૃપાથી દૂર થાય. આ ઉપાય કોઈ ચમત્કારી ગેરંટી નથી, પરંતુ તે તમારા મનને શાંત કરવા, સકારાત્મક વિચાર વધારવા અને દિવસની શરૂઆત એકાગ્રતાથી કરવા માટે આધ્યાત્મિક રીતે ઉપયોગ બની શકે છે. કુંભ રાશિના જાતકો, તમારે હવે દરેક વ્યક્તિને પકડીને રાખવાની જરૂર નથી. કોઈ વ્યક્તિ તમને છોડીને જાય તો પોતાની કિંમત ઓછી ન સમજો. કોઈ વ્યક્તિ તમારી સાથે વાત ન કરવી તે તો તેની પાછળ દોડશો નહીં. કોઈ તમારી મહેનતને સમજે તો નિરાશ ન થશો, કારણ કે તમારી કિંમત કોઈ વ્યક્તિના વર્તનથી નક્કી થતી નથી. તમારી કિંમત તમારા કર્મોથી નક્કી થાય છે અને કદાચ આ જ સમય છે જ્યારે ભગવાન તમને કહી રહ્યા છે, જે ગયું તેને જવા દો, હવે આગળ જુઓ. જો તમે કુંભ રાશિના છો અને છેલ્લા થોડા સમયથી જેવું અનુભવો છો કે જીવનમાં કંઈક બદલાવા રહ્યું છે, તો ગભરાશો નહીં. કેટલાક ફેરફાર શરૂઆત દુઃખ આપે છે, પરંતુ પછી સમજાય છે કે એ જ ફેરફાર જરૂર હતો. જે લોકો તમને નીચે ખેંચે છે તેમનામાંથી અંતર રાખો. જે લોકો તમારી પ્રગતિથી ખુશ થાય છે તેમનો સાથ રાખો. અને સૌથી મહત્વનું, ભગવાન પર વિશ્વાસ રાખો. 16 ઓગસ્ટ, રવિવારનો તમારા માટે નવી સમજણ, નવી આશા અને નવા નિર્ણયો દિવસ બની શકે છે. જો તમને આ સંદેશ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો. કુંભ રાશિના મિત્રો, શું આ વિડીયો શેર કરો અને કોમેન્ટમાં શ્રદ્ધાથી લખો, ઓમ નમઃ શિવાય. મારા જીવનમાં સારા દિવસોની શરૂઆત થાય. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શિવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. હર હર મહાદેવ.